મળતી માહિતી મુજબ સુરતમાં સારોલી પોલીસની ટીમે નિયોલ ચેકપોસ્ટ પાસેથી આરોપી મયુદ્દીન અકબરભાઈ ચાવડા અને આબિદ હાજીભાઈ શ્રીમાળીને ઝડપી લીધા હતા. પોલીસે તેઓની પાસેથી 78.39 લાખની કિંમતનો 2.613 કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. પકડાયેલા બંને આરોપીઓ ભાવનગર જિલ્લાના પાલીતાણાના વતની છે. પોલીસે હાઇબ્રિડ ગાંજાનો જથ્થો 2 મોબાઈલ મળી કુલ 78.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ આ ગાંજાનો જથ્થો મુંબઈથી ઇમરાન નામના શખ્સ પાસેથી લાવ્યા હતા અને વસીમ રહીક મહેતર નામના ઈસમે આ ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો, જેથી પોલીસે વસીમ અને ઇમરાનને વોન્ટેડ જાહેર કરી આ મામલે NDPS એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયોલ ચેકપોસ્ટ આવેલી છે, જ્યાંથી 2 ઈસમો ગાંજો લઈને પસાર થનાર છે એ પ્રમાણેની બાતમી સારોલી પોલીસ સ્ટેશનને મળેલી. જે સંદર્ભે ત્યાં નાકાબંધી ચાલુ હતી. દરમિયાન જે શકમંદ વર્ણનવાળા ઈસમો આવતા એ લોકોને ચેક કરતા એમની પાસેથી પંચો રૂબરૂ લગભગ 2 કિલો અને 600 ગ્રામ ઉપરાંતનો હાઇબ્રિડ ગાંજો મળી આવેલ છે, જેની જે માર્કેટ પ્રાઇસ છે એ અંદાજે 78 લાખ ઉપરાંતની થાય છે. એ સિવાય એમની પાસેથી 2 મોબાઈલ અને 3 સિમ કાર્ડ મળી આવેલા છે, એટલે જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોની ધરપકડ કરેલ છે. જેઓની જે આ ઈસમો છે એનું નામ છે મયુદ્દીન અને જે બીજો છે એ આબિદ. એ બંને ભાવનગર જિલ્લાના પાલીતાણાના રહેવાસી છે. અને આ જે મયુદ્દીન છે એ પોતે એક સાદિક સિલેક્શન કરીને કપડાની દુકાન ધરાવે છે પાલીતાણામાં, અને જે આબિદ છે એને એક બેટરીની દુકાન છે. એટલે હાલ પોલીસ મુદ્દામાલ કબજે કરી અને રિમાન્ડ લેવાની પ્રોસેસ હાથ ધરેલ છે. ક્યાંથી લાવતા હતા અને ક્યાં વેચવા જતા હતા? એ આજે જે મુદ્દામાલ છે એ બોમ્બેથી લાવ્યા હોય એવી હાલ અમને હકીકત જણાવેલ છે, અને એમને અહીંયા જ સુરતમાં જ એક ઈસમ છે વસીમ કરીને, એને એ લોકો ડિલિવરી આપવાના હતા એવું હાલ પ્રાથમિક તપાસમાં જણાવેલ છે. જે અગાઉ પણ આ રીતે આ લોકો દ્વારા જે માદક પદાર્થ લાવવાની ઘટના કઈ પૂછપરછમાં આમનો ગુનાહિત ઇતિહાસ હાલ જે તપાસ કરતા કોઈ આવેલ નથી, પણ વધુ તપાસમાં કંઈ જણાઈ આવશે તો પોલીસ એ પ્રમાણે કાર્યવાહી કરશે.